બગસરા દરબાર શ્રી ભાયાવાળા સાહેબનો લગ્ન મહોત્સવ એ અંગે આજે જુદા જ દ્રષ્ટિકોણથી વાત કરવી છે. આજે તો લોકશાહીમાં બધા જ ચડાચડીમાં રજવાડી લગ્નો ખિસ્સામાં ભાર હોય કે ન હોય તોય યોજે છે. બસ એમની ઈચ્છા નવીનતા દેખાડવાની હોય છે કે જોયું ને આપણે કેવી રીતે વરરાજાને હેલિકોપ્ટરમાં લાવ્યા, વહાલી દીકરીને રાજકુમારી કે પરીની અદાથી આકાશમાંથી ક્રેનથી ઉતારવામાં આવી. વળી કોઈ નવીનતા દર્શક કંકોત્રી છપાવે, જે કોઈ ઉપદેશ આપતી હોય. કોઈ એ લગ્નની કંકોત્રી પછીથી ચકલીનો માળો બની જાય એવી પણ બનાવે છે. કોઈ એ વળી નાના પુસ્તક રૂપે કંકોત્રી બનાવેલી, જેના 4 પાના આગળ પાછળના સિવાય એ એક ઉત્તમ પુસ્તક હતું. હિન્દુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહે છે, જે વ્યક્તિને તેના જીવનમાં આપવામાં આવતા 100 સંસ્કારો પૈકીનો એક છે. પરંતુ આજે આપણે તેમાં વિધિ ઓછી અને નાટક, ફિલ્મ અને ફોટોગ્રાફી જેવું જાજુ ઉમેરી દીધું છે. ત્યાં વિધિ સંસ્કારની વાત ગૌણ બની જાય છે. લગ્નમાં લાલ ને સોનેરી રંગ જ વધુ ભૂતકાળમાં માન્ય હતા. લગ્ન 2 પરિવારોને જોડે છે. લગ્ન 2 આત્માઓને જોડે છે. લગ્ન એટલે 2 વ્યક્તિ વચ્ચેના સંબંધને સામાજિક ધાર્મિક માન્યતા આપવી. લગ્ન એટલે ફક્ત 7 વચનોના આધારે જીવન દોરવું. લગ્ન પછી સ્ત્રીને 3 વસ્તુનો અધિકાર પ્રાપ્ત થાય છે: માથામાં સેંથો પૂરવો, મંગલસૂત્ર અને પાનેતર. આ લગ્ન મહોત્સવનો જલસો બગસરામાં 8 દિવસ સુધી ઉજવાયો હતો, જેમાં હ્યુરાજ ભાયાવાળાના કાઠી ક્ષત્રિયોની પરંપરા મુજબ 2 ફુલેકા ચડાવવામાં આવ્યા હતા. આ લગ્નમાં જૂનાગઢ નવાબ મહાબત ખાનજી ત્રીજા પધારવાના હતા. તે માટે બગસરામાં કેમ્પ બંગલો ખાસ તૈયાર કરવામાં આવેલ, જેમાં લાઇટની સુવિધા તથા બીજી શોભા માટે ₹8,000નો ખર્ચ જૂનાગઢ રાજ્યે કર્યો હતો. કારણ દિવાન વીરાવાળા જૂનાગઢના દિવાન હતા, તો સારું લાગવું જોઈએ. આ લગ્ન મહોત્સવમાંથી કેટલાક મુદ્દાઓ આપણે જાણી શકીએ છીએ કે 2 દેશી રજવાડાઓ વચ્ચે કેવા ગાઢ સંબંધો હતા તે જાણી શકાય છે. રાજાઓને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે સામસામે પોશાક અર્પણ કરવાની પરંપરા હતી, જેમાં સાફો, અચકન, સુરવાલ વગેરે હોય છે. આ લગ્નના ફુલેકામાં થયેલ ખર્ચના હિસાબમાંથી 1924ની અનેક ચીજ વસ્તુઓના ભાવ જાણવા મળે છે. ઉપરાંત ફુલેકામાં કેટલી વસ્તુઓ વપરાણી તેના પરથી સંખ્યાનો ખ્યાલ મળે છે. આ લગ્નના ફુલેકામાં કઈ કઈ વસ્તુ વપરાણી, જેમાં દારૂ, લાડવા, ગાંઠિયા, મટન એ પણ વપરાયું છે. એ અહીં કેવી રીતે લગ્ન મહોત્સવ ઉજવાયો એ જાણી શકાય છે. જે મહાનુભાવો લગ્નમાં ન પહોંચી શકે તેઓ શુભેચ્છાનો તાર એ સમયમાં અવશ્ય કરતા હતા. લગ્નમાં મહેમાનો વધુ આવવાના હોવાથી તેમના માટે કામ ચલાવ ઉતારા માટે સફેદ અને જરિયન નયનરમ્ય રાવટીઓ કે તંબુઓ ઊભા કરવામાં આવતા હતા, જેમાં ડબલ બેડ તંબુ ફૂલ ફર્નિશ્ડ હતા, જેમાં લેટ્રિન બાથરૂમની પણ સુવિધા હતી. આજથી 100 વર્ષ પહેલા રાજાઓને ત્યાં લગ્ન પ્રસંગમાં કંકોત્રીમાં લિખિતમાં માત્ર 1 વ્યક્તિનું નામ રહેતું હતું. આ લગ્ન મહોત્સવમાં 3 જાતના રસોડા ઊભા કરવામાં આવેલ, જેમાં નવેંઢિયા કે નાગરી રસોડું, કેમ્પનું રસોડું અને મુગલાઈ રસોડું. આ 3 રસોડે જે કંઈ સરસામાન ચીજો વપરાઈ તેનો મીઠા કોથમીરથી માંડીને
લાડવા અને દારૂ સુધીનો પાઈએ પાઈનો હિસાબ બગસરાના કામદાર દેવચંદભાઈએ જાળવ્યો હતો, જે આજે આપણને 100 વર્ષ પહેલાની ચીજોના બગસરાના ભાવ જાણવામાં ઉપયોગી બને છે. ઘી 1 મણ ₹50, દૂધ 1 મણ ₹5, દેશી દારૂ 1 મણ ₹7, મટન 1 મણ ₹8, કેસર 1 તોલું ₹4.5, બ્રાન્ડી બોટલ 5 રૂપિયા 4 આના, રેડી કેમ્સન બાટલી 1 ₹9. આજે 100 વર્ષે આપણે 2 યુગની આર્થિક બાબતોની તુલના કરવામાં આ સાધનો આજે સંશોધકો માટે મૂલ્યવાન છે. આ લગ્નમાં જૂનાગઢ રાજ્યે જે ખર્ચ કર્યો તેમાં 7 ગરણે હિસાબ કિતાબો તપાસવામાં આવેલ માલુમ પડે છે. કારણ કે દિવાન ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે જતા ને આવતા કારકુને પટાવાળા સાથે મોટરકારમાં ગયેલા, તેથી તેમનું ગાડી ભાડું ચૂકવવાની ના પાડવામાં આવી હતી. અહીં એક રીતે ઉત્તમ કડક વ્યવસ્થા દેખાય તો બીજી નજરે એમ લાગે કે બિચારા નાના માણસને માટે કોઈ નહીં અને મોટા માણસ માટે હજારોનો ખર્ચ. જો કે આ નાના નોકરોને એ પછીથી પહેરામણી અને લેટર ઓફ થેન્ક્સ આપી તેનું બહુમાન કરવામાં આવતું હતું. એ વાત ધ્યાને લીધા જેવી જરૂર છે. જૂનાગઢના દિવાન દરબાર વીરાવાળા હોવાથી જૂનાગઢ રાજ્યના પટાવાળા વરજાંગ ખોડા 19 ફેબ્રુઆરી 24 થી 26 ફેબ્રુઆરી 24 8 દિવસ સતત બગસરા અને વેરાવળથી આંટાફેરા કરતો અને નવી નવી ચીજ વસ્તુઓ લઈ આવતા હતા. જૂનાગઢથી બગસરા મહેમાનદારી ખાતાનો સામાન લઈ જવાયો હતો. જૂનાગઢ રાજ્યે લગ્ન પાછળ જે ખર્ચ કર્યો હતો તે દિવાન વીરાવાળાએ જ મંજૂર કર્યો હતો. આ રજવાડી લગ્નમાં અંતે કોઈ કારણસર જૂનાગઢ નવાબ ન આવી શક્યા. શેખ મહમદભાઈએ તેમના વતી ખાસ હાજરી આપી, જેની આપ અહીં તસવીર પણ જોઈ શકો છો. આ સિવાય આ લગ્નમાં કાઠિયાવાડના તમામ રજવાડાના કાઠી શાસકો અને લીમડી ઠાકોર સાહેબ દૌલતસિંહજી અને પોરબંદર મહારાણા નટવરસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રજવાડાઓના પરંપરાગત રિવાજ મુજબ આ બંને લગ્નોમાં પોશાક લઈને 3 મહાનુભાવોનું જૂનાગઢથી ડેપ્યુટેશન આવેલ, જેમાં મિસ્ટર J.X. સિકવેરા પ્રાઇવેટ સેક્રેટરી તથા દૌલતરાય કૃપાશંકર ઝાલા સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન ઓફિસ તથા અબ્દુલ અઝીમ ખા સ્ટેબલ સુપ્રિન્ટેન્ડન્ટ બગસરા હવેલ, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ બંને લગ્નમાં જે પોશાકમાં હાર, અચકન, કમરબંધ, સાફો, સાડી, ચણિયો જે અપાયું હતું તે અહીં આમાં સાધાર ઓરિજિનલ સ્વરૂપે આપને બતાવ્યું છે. રજવાડામાં એવો રિવાજ હતો કે જે પોશાકનો થાળ ઉપાડી આવ્યા હોય તે થાળમાં રૂપિયા કંઈક પાછા મૂકવા, જેમાં ₹5 પાછા વાળવામાં આવતા. આ થાળ ઉપાડનાર ઉમર પુંજા, રહીમ હાશમ અને કેસર શરીફે જૂનાગઢ રાજ્યમાં આ બધા જ થાળના ₹5 જૂનાગઢની તિજોરીમાં પરત જમા કરાવ્યા હતા. આ લગ્નમાં 25 બોટલ દારૂ અને 24 બોટલ લેમન અને 1 પેટી બિયર મહેમાનો પી ગયા હતા. આમાંથી એ વસ્તુનો ખ્યાલ આવે છે કે આ લગ્નની અંદર કેવી જાહો જલાલી કયા કયા માણસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કારણ કે બગસરા રાજ્ય ભલે નાનું હોય, 12 ગામનું રજવાડું, પણ જૂનાગઢના દિવાન વીરાવાળાના દીકરી અને એમના ભત્રીજાના લગ્ન હોય ત્યારે એ યુગની તાસીર મુજબ
આવી રીતે ભવ્ય લગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો. એ આજે આપણે 100 વર્ષે એ સમયના નજરે જોયેલા વ્યક્તિએ જેમ વૃત્તાંત આપ્યો હોય એવો વૃત્તાંત મેં આપને અભિલેખાગારોના દફતરોમાંથી જાણીને વાંચીને આપને સમજાવવાની કોશિશ કરી છે. ભારતીય શાસ્ત્રોમાં લગ્નના 8 પ્રકાર ગણાવ્યા છે. બ્રહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, ગાંધર્વ વિવાહ, અસુર વિવાહ, રાક્ષસ વિવાહ અને પૈચાશ વિવાહ. લગ્ન અંગે આટલું જાણ્યા પછી લગ્ન અંગે થોડીક રમૂજો પણ આપણે ચલો કરી લઈએ. લગ્ન એમને એમ નથી ટકતા. વહાલા, કાગડીને પણ કોયલ માનવી પડે છે. લગ્ન એટલા મોડા ન કરવા કે છોકરીના હાથ કરતાં વધુ મહેંદી છોકરાના વાળમાં નાખવી પડે. ચેસ એટલે લગ્ન. ચેસ એક એવી રમત છે કે જેમાં લગ્નનું ખરું પ્રતિબિંબ ઝીલાયું છે. બિચારો રાજા એક જ ચાલ ચાલી શકે છે, જ્યારે રાણીને તમામ ચાલ ચાલવાની છૂટ છે. પુરુષનું પતંગ જેવું છે. કાનો સારો બંધાય તો ઊંચી ઉડાન અને ખોટી બંધાય તો ગોળ ગોળ ફરતો થઈ જાય છે. આવું લગ્ન વિશે આપણા જુદા જુદા સાહિત્યકારો, લેખકોએ કટાક્ષ કરીને લગ્નને થોડી હળવાશના સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જ્યારે આ ઐતિહાસિક વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે આપણું મન પણ આખરે અંતે તો પ્રફુલ્લિત થવું જ જોઈએ. જીવનનો સાચો આનંદ જ બસ માણસની જિંદગીમાં આનંદ, પ્રમોદ અને પ્રફુલ્લિતતા હોય છે. જ્ઞાનથી માણસ થાકી જતો હોય ત્યારે અહીં આ વાત મૂકી છે.